सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। છેલ્લા શ્લોકમાં પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો. નનુ અહંકારસ્ય આત્મત્વમ અસ્તુ. ચાલો ભાઈ, નાહમ દેહ ઇન્દ્રિયમ નાભિ પ્રાણ ન મનો નથી. દેહ નથી, ઇન્દ્રિય નથી, પ્રાણ નથી, મન નથી, બુદ્ધિ નથી. મમતા પરિરબ્ધત્વાત આકીળત્વાત ઇદંધ્ય. કારણ કે દેહથી માંડીને બુદ્ધિ સુધીના બધા જ વ્યક્તિત્વના જે અંશ છે, પાસા છે, બધા જ મમતા પરિરબ્ધત્વાત, મમતા મમ મારું એ ખ્યાલના વિષય છે. ઇદંધ્ય આકીળત્વાત અને ઇદંધી આ એ ખ્યાલના વિષય છે. તો હું ક્યારેય મારા માટે મારું એવા ખ્યાલના વિષય ન હોઈ શકું. કે આ એ પ્રકારના ખ્યાલના વિષય ન હોઈ શકે. એટલા માટે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ તો આત્મા નથી, સ્પષ્ટ થઈ ગયો. પરંતુ અહંકાર છે આત્મત્વ વસ્તુ. અહંકાર અહંકાર અહમ વૃત્તિ, હું નો ખ્યાલ એને અહંકાર કહીશું. તો જે હું છે આત્મત વસ્તુ, એ હું તો આત્મા હોય ને. તસ્ય મમ એદમ બુદ્ધિ વિષત્વ અભાવાત. અહમ જે છે હું, એ તો મારો એ પ્રકારની બુદ્ધિનો વિષય નથી. ઇદમ આ એ પ્રકારના ખ્યાલનો વિષય નથી. તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ મમ અને ઇદમ આ ખ્યાલના વિષયો હોવાને કારણે અનાત્મા હોય તો એ તો લક્ષણ કે વિશેષણ અહંકારને લાગુ પડતો નથી. તો એ અહંકાર એટલે કે હું આત્મા હોવો જોઈએ. તો એને માટે ઉત્તર આપે છે 9મા શ્લોકમાં. ચાલો 9મા શ્લોક વાંચીએ. સાક્ષી સર્વાન્વિતઃ પ્રેયાન સર્વાન્વિતઃ પ્રેયાન અહમ નાહં કદાચન અહમ નાહં કદાચન
પરિણામ પરિચ્છેદ પરિણામ પરિચ્છેદ પરિતાપૈરુપપ્લવાદ. તો હવે આત્મા અને અહંકાર એ બે વચ્ચેના લક્ષણોની તુલના કરે છે. પેલા આત્મા અને દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ ના જે સ્વભાવ કહો લક્ષણ કહો એની તુલના કરી કે આત્મા ક્યારે મમ કે ઇદમ બુદ્ધિનો વિષય ના બને. આ બધા મમ ઇદમ બુદ્ધિનો વિષય છે, મળે અનાત્મા છે. તો ચાલો ભાઈ અહમ માટે તમે શું કહેશો? એ તો મમ ઇદમ બુદ્ધિનો વિષય નથી, તો શું કહેશો? તો એના માટે હવે અહમના બીજા લક્ષણ કહેવામાં આવ્યા. સાક્ષી સર્વાન્વિત પ્રેયાન. આત્મા કેવો છે? સાક્ષી છે, સર્વાન્વિત બધામાં અન્વિત છે, બધામાં રહેલો છે, બધામાં સંકળાયેલો છે, બધામાં વ્યાપેલો છે. પ્રેયાન અને નિર્તિશય પ્રેમનો વિષય છે આવો આત્મા. તો આ પ્રકારે જયારે આત્માના આ લક્ષણોને જયારે અહંકારના લક્ષણો સરખાવીએ, નાહમ કદાચ અને અહંકાર ક્યારે પણ આત્મા ન હોઈ શકે. કેમ? પરિણામ પરિચ્છેદ પરિતાપૈ ઉપપ્લવાદ. કારણ કે અહંકારમાં પરિણામ સતત પરિણામ છે, પરિવર્તન છે, વિકાર છે. જ્યારે આ બધા પરિણામોનો સાક્ષી જે છે કે પરિણામ આ બધા અહંકારમાં ફેરફાર થયેલા જોઈશું આપણે. એ ખબર ક્યારે પડે? કોઈ સાક્ષી હોય ત્યારે જ ને. સાક્ષી સિવાય કશાના હોવાની સિદ્ધિ થઈ જ ના શકે. પરિચ્છેદ અહંકાર પરિચ્છિન્ન છે, મર્યાદિત છે. પરિતાપૈ ઉપપ્લવાત. અનેક પ્રકારના પરિતાપ કહો, દુઃખ કહો, એ દુઃખથી આક્રાંત છે. આત્મા આનંદ સ્વરૂપ છે, અહંકાર દુઃખી છે. આત્મા સર્વાન્વિત છે, સર્વવ્યાપ્ત છે. આ કેવો છે? પરિચ્છિન્ન છે. આત્મા સાક્ષી છે, અર્થાત વિકારો સાક્ષી, સ્વયં નિર્વિકાર છે. આ તો પરિણામી છે. એટલે ટીકા સમજાવે છે સાક્ષી તો સાક્ષી સર્વાન્વિત પ્રેયાન. આ શબ્દ સમજાવે છે. સાક્ષી કોને કહેવાય? સાક્ષી ચિદ્રૂપ સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. એ સાક્ષાત અવ્યવધાનેન ઈક્ષતે. ઈક્ષતે જુએ છે, આમ તો કહેવાય ઈક્ષતે, પણ અવ્યવધાનેન કોઈ પ્રકારના વ્યવધાન વગર, કોઈ પ્રકારના સાધન વગર. આમ જોવાનું સામાન્ય રીતે વ્યવધાન સાથે હોય, અંતરાય સાથે હોય, મન હોય, ઇન્દ્રિયો હોય, ત્યારે આપણને જગતના વિષયોનું ભાન થાય. અહંકારમાં સાક્ષી છે. અહંકાર પણ એને આપણે અંગ્રેજીમાં સબ્જેક્ટ કહીએ અને બીજું બધું ઓબ્જેક્ટ કહેવાય. તો અહંકાર પણ આમ તો સાક્ષી છે, કારણ કે જગતના વિષયોની તુલનામાં ઇન્દ્રિયો સાક્ષી છે, દ્રષ્ટા છે. ઇન્દ્રિય તુલનામાં મન દ્રષ્ટા છે. તો મન દ્રષ્ટા જયારે કહ્યું એટલે અહંકાર દ્રષ્ટા છે. પણ પરમાત્મા આત્મા કેવો દ્રષ્ટે? સાચિત રૂપ. સાક્ષી એ સાક્ષાત ઈક્ષતે, જે સ્વયં પ્રકાશ છે. સાક્ષી હોવા ઉપરાંત કેવો છે? સ્વયં પ્રકાશ છે. ઈક્ષણ માટે જેને કશાની આવશ્યકતા નથી. અહંકારને પણ જગતના વિષયોના ઈક્ષણ માટે ઇન્દ્રિયોની આવશ્યકતા છે. એને પણ મનની આવશ્યકતા છે. એકાહંકૃતરન્યા સ્યાત અંતઃકરણ રૂપિણી. એક વૃત્તિને અહમ વૃત્તિ કહેવામાં આવી, બીજાને કરણ વૃત્તિ કહેવામાં આવી.
એટલા મન બુદ્ધિ સ્મૃતિ આ બધું કરણ કહેવાય છે, જેની મદદથી અહંકાર બધું કાર્ય કરતો હોય છે. સાક્ષી કેવો છે? ચિદ્રૂપ, ચૈતન્ય સ્વરૂપ, સ્વયં પ્રકાશ. અર્થાત એ પણ જોનાર છે, પરંતુ બંનેના જોવાનો પ્રકાર જુદો છે. અહંકારને ખરેખર તો મુખ્ય અર્થમાં સાક્ષી કહેવાય. ઈક્ષણ નામની ક્રિયા હોય તો ઈક્ષણ ક્રિયા ખરેખર કરનાર તો અહંકાર છે. પણ ઈક્ષણનો લક્ષ્યાર્થ જોઈએ તો પ્રકાશક થાય, જેની સન્નિધિમાં પ્રકાશિત થાય છે, એ અર્થમાં આત્મા સાક્ષી છે. એટલે સાક્ષી શબ્દ પણ મુખ્ય અર્થમાં આત્મા ન લાગવો પડે એ પછીના શ્લોકોમાં ચર્ચા કરવામાં આવશે. ચિદ્રૂપ અંતઃકરણ પરિણામ. હવે આત્મા અહંકાર કેવો છે? એમ પરિણામ, પરિચ્છેદ, પરિતાપ હિ ઉપપ્લવાત. અહંકાર સતત પરિણામને પ્રાપ્ત કરનારો છે. પરિણામ રાગદ્વેષાદિ દ્રષ્ટા. અંતઃકરણ પરિણામ રાગદ્વેષ. આપણે સાક્ષી કહીએ આત્માને કયા અર્થમાં? અંતઃકરણમાં જે બધા પરિણામ કે પરિવર્તન આવતા હોય છે, કેવા? રાગદ્વેષ વગેરે. કામ, સંકલ્પ, આ બધા જે અનેક પ્રકારની વૃત્તિઓ જન્મે ને, તો આ બધી વૃત્તિ રાગદ્વેષ તો જાણે એક વસ્તુ કહ્યું, રાગદ્વેષ ક્યાંય પરિણામ છે, પણ કામ, સંકલ્પ, વિચિકિત્સા, ધીહી, ભ્રીહી, ભીહી વગેરે વગેરે, આ બધી અંતઃકરણની વૃત્તિઓ બધા એનો દ્રષ્ટા છે. આમ સાક્ષી છે આ બધી અંતઃકરણ વૃત્તિઓનો પણ દ્રષ્ટા છે. બીજું શું છે? સર્વાન્વિત. બીજું લક્ષણ કહ્યું સર્વત્ર અન્વિત. સર્વ અન્વિત, સર્વત્ર અન્વિત. સાતમી વિભક્તિમાં છે. સર્વત્ર ઘટપટાદિશુ મળે પણ સાતમી વિભક્તિ થઈ. ઘટપટાદિશુ સાતમી વિભક્તિ બહુવચન, ઘટપટ વગેરેમાં. અન્વિત, અનુહિત, અનુસરતો હોય છે, એમાં વ્યાપેલો હોય છે. ઘટસ્ફુરતિ પટસ્ફુરતિ સ્ફુરણસ્ય. તો આ ઘટ પટે વગેરે વસ્તુઓમાં, પદાર્થોમાં આત્મા કઈ રીતે અન્વિત છે? ઘટસ્ફુરતિ, ઘટ સ્ફુરી રહ્યો છે, વસ્ત્ર સ્ફુરી રહ્યું છે. પટસ્ફુરતિ આ સ્ફુરણ જે છે ને એ ચૈતન્ય છે. સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા છે. એમાં સ્ફૂર્તિ સત્તા, કારણ કે આત્મા સત સ્વરૂપ છે. સ્ફુરણ પ્રદાન કરનાર કે ચિત્ત સ્વરૂપ છે. એ જ્યાં કોઈ જગ્યાએ સ્ફુરણ થાય છે, ભલે દૂર દૂર થતું હોય, ચંદ્ર, સૂર્ય, તારાઓ, નક્ષત્રો, ધ્રુવ ગમે ત્યાં હોય, સ્ફુરતિ આગળ કહેવામાં આવ્યું એ બતાવે છે કે ત્યાં ચૈતન્યનું તેજ છે, તો જ એ પદાર્થો પ્રકાશિત થાય. એટલે સર્વત્ર ઘટપટાદિશુ અન્વિત. આ સ્ફુરણ રૂપે ઘટપટ બધા નામ રૂપમાં અન્વિત છે. એ સર્વમાં અનુગત છે, સર્વમાં વ્યાપ્ત છે, સર્વત્ર રહેલો છે. પ્રકાશિત કરવા દ્વારા સ્ફુરણસ્ય સર્વત્ર અનુગતત્વેન અનુભવાત. આમ આ રીતે સ્ફુરતિ દરેક નામરૂપ સાથે રહેલું છે, તો જ આપણે નામરૂપ છે ખબર પડે ને. આગળ કહ્યું ને કે વસ્તુ છે, સત્વમ ખબર ક્યારે પડે? જ્યારે ચિત્ત વડે પ્રકાશિત થાય ત્યારે. આમ પદાર્થ છે ખબર ક્યારે પડે? પ્રકાશિત થાય ત્યારે. તો તેવી રીતે અહીંયા સર્વત્ર સ્ફુરણ છે, અને તેથી બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા છે. સર્વત્ર અનુગતત્વેન જે કોઈ પદાર્થનું જ્ઞાન થાય છે કે ભાન થાય છે, એમાં પરમાત્મા સ્ફુરણ રૂપે અનુગત છે.
એવો અનુભવ એનો થાય છે. તો આત્માનો અનુભવ કેવો થાય છે? સ્ફુરણ રૂપે અનુભવ થાય, સ્વયં અનુભવ ના થાય, પણ એ પદાર્થમાં જ્યારે પ્રતિબિંબિત થાય. એટલે આમ તો એમ કહેવાય કે ભાઈ વૃત્તિમાં એ ચિદાભાસ રૂપે પ્રતિબિંબિત થાય. એ ચિદાભાસ ઘટપટને પ્રકાશિત કરે. આ ઘટપટ આત્માના પ્રકાશથી પ્રકાશમાન છે. સાક્ષાત પ્રકાશિત કરો નહીં, ચિદાભાસ દ્વારા આત્મા ઘટપટ બધાને પ્રકાશિત કરે છે. એ સર્વત્ર આપણને અનુભવ થાય છે. આત્માનો ચિદાભાસ દ્વારા અનુભવ થાય છે એમ કહેવાય. પણ સર્વત્ર સ્ફુરણનો પ્રકાશિત થવાનો, આપણી સભાનતાનો વિષય બનવાનો અનુભવ જે છે એ છોડે કોનો અનુભવ છે? એ આત્માનો ચૈતન્ય અનુભવ છે. પ્રેયાન પ્રિયતમ આનંદ રૂપ. આગળ કેવો આત્મા કેવો છે? નિર્તિશય પ્રેમનો વિષય છે. અનકન્ડિશનલ લવ, બિનશરતી પ્રેમ. આનંદ રૂપ માટે કેવો છે? આનંદ સ્વરૂપ છે. ચર્ચા આવી ગઈ આગળ પહેલા શ્લોકની અંદર. બીજા શ્લોકમાં અહમસ્મી સદા ભામી કદાચિન નાહમ પ્રિય, એને લઈને પછી આ બધા શ્લોકો છે. અહમ સર્વદા ભૂયાસમ ન કદાચિન મા ભૂમિ આત્મની સર્વેશામ પ્રાર્થના દર્શનાત માનભૂમિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મની ક્ષરે, એવું પંચદશીમાં કહેવામાં આવ્યું. એ જ કહે છે કે હંમેશા આ તો મારામાં રહે છે. સર્વદા અહમ ભૂયાસમ, હું હંમેશા હોઉં. આમ હોવા માટે મને હંમેશા પ્રેમ હોય છે. જે ચર્ચા આવી ગઈ. ન કદાચિન મા ભુવમ, ક્યારે પણ હું ન હોઉં એ પ્રકારનો મને ક્યારેય ખ્યાલ હોતો નથી. તો એવું મને ક્યારેય પ્રિય નથી હોતું. કદાચ કોઈને હું ન હોઉં એવું હોય તો એ કયો હું છે? જે આ અહંકાર છે, બિચારો દુઃખથી અભિભૂત થઈ ગયેલો છે, પરિતપ્ત છે. એ પરિતાપ માટે આપણને દ્વેષ છે. કદાચ કોઈને આ પ્રકારે આપઘાતનો વિચાર પણ આવે, એમ લાગે કે ભાઈ પોતાને મહાન તિરસ્કાર કરી રહ્યો છે, કહેવાય એક રીતે. એ તિરસ્કારમાં આત્માએ ખરો ને ઉપાધિ પણ ખરી. એ કોને તિરસ્કાર છે? ઉપાધિ અંશને તિરસ્કાર છે. આત્મંશને ક્યારેય તિરસ્કાર નથી. અર્થાત દુઃખનો તિરસ્કાર છે. ઉપાધિનો પણ તિરસ્કાર કેમ છે? દુઃખનો તિરસ્કાર કેમ? કારણ કે સુખ માટે પ્રેમ છે. એ વસ્તુ પણ ખરેખર તો આત્મા માટે પ્રેમ જ દર્શાવે છે. આ ચર્ચા આપણે થઈ ગઈ કે મારી દરેક અભિવ્યક્તિમાં આત્મા માટેનો પ્રેમ જ અભિવ્યક્ત થાય છે. ઇતિ આત્મની સર્વેશામ પ્રાર્થના દર્શનાદ. આમ દરેકમાં વ્યક્ત કે અવ્યક્ત રૂપમાં આ પ્રાર્થના રહેલી જ હોય છે કે ભાઈ હું હોઉં, હું હંમેશા હોઉં, ક્યારે પણ ન હોઉં એમ નહીં. મહાપુરુષોને આવો વિવેક થઈ ગયો હોય આત્મા, એ જાણે છે કે આ દેહ હું નથી. અને તેથી એ દેહ ન હોવાની પ્રાર્થના નથી કરતા. સામાન્ય માણસો દેહને જ આત્મા માને છે. આત્મા હોવાની પ્રાર્થના કઈ રીતે વ્યક્ત થાય છે? દેહને હોવાની પ્રાર્થના દ્વારા. કારણ કે દેહના હોવાને આત્માનો હોવાપણું માનવામાં આવે એટલે પછી સ્વાભાવિક છે કે દેહ હોય. પણ જે મહાપુરુષોને આત્મનાત્મા વિવેક છે એ જાણે કે દેહ હું નથી. દેહના હોવાપણાથી હું છું એવું નથી. અંતેથી દેહને જેવું હોય તો જાય. એ લોકો એ પ્રકારે એવો આગ્રહ નથી રાખતા. એટલે મોટા મારે તપોવન મહારાજને કહ્યું કે આપને દિલ્હી લઈ જાઉં. શું કરવા કે બીમાર પડ્યા
ત્યારે ત્યાં બધી હોસ્પિટલ દાખલ છે, ટ્રીટમેન્ટ લઈએ શેના માટે? એટલે એમને દેહને બહુ ચાલુ રાખવાની જરૂર નહીં લાગે. એમાં આત્મા વડે પ્રેમ તો છે જ, કારણ કે દેહ કંઈ આડો આવતો હોય ને હોવાને કારણે આત્માના નિરતિશય પ્રેમમાં દેહ ઘણી વાર દખલગીરી કરે ને પાછો. એવું પણ નહીં કે દેહ માટે કોઈ પ્રકારનો એમને દ્વેષ છે, પણ એની હોવાની જરૂર નથી. પણ એની અંદર પણ આત્મા માટે પ્રેમ તો રહેલો જ છે. એવમ ભૂતોહમ પ્રત્યેગાત્મા કદાચન કદાચિ નાહમ કદાચન. આજે હું છું સાક્ષી સર્વાન્વિત પ્રિયાન અહમ. કયા પ્રકારનું? એક પ્રકારનું હું કયો છું? સાક્ષી સર્વાન્વિત પ્રિયાન, એ પ્રકારનો હું જે છું. હવે હું અહંકાર ક્યારે પણ આ હું ના હોઈ શકે. હવે ના હમ કદાચ બંને વખત અહમ શબ્દ જ વાપર્યો ને, તો કહ્યું એમ અહમ એક જ શબ્દ છે આપણી પાસે. તેથી આત્મા માટે અહમ શબ્દ વાપર્યો. અહમના બે અર્થ થયા. પહેલો અહમ છે આત્મા માટે, એટલે અહમને વિશેષિત કરવામાં આવ્યો. સાક્ષી સર્વાન્વિત પ્રયાન એવો અહમ, એ અહમ નથી. અહંકાર અહમ, હું અહંકાર નથી. કદાચ ને કદાચિત ક્યારેય પણ એ આત્મા અહંકાર એ આત્મા ન હોઈ શકે. ક્યારેય પણ અહંકાર એ આત્મા ન હોઈ શકે. ન અહંકારો ભવામે. તેથી હું અહંકાર એ ક્યારેય પણ મારું સ્વરૂપ નથી. ચાલો કેમ? તો કહે છે તત્ર હેતુમાં, બીજી પંક્તિમાં એના કારણો સમજાવ્યા, એ જ ક્રમમાં સમજાવ્યા. સાક્ષી સર્વાન્વિત પ્રયાન, તો પરિણામ પરિચ્છેદ પરિતાપૈ ઉપપ્લવાત. તો હેતુ કહે છે કે અહંકાર આત્મા નથી. કેમ નથી? પરિણામ ઇત્યાદિના અહંકારસ્ય પરિણામ પરિચ્છેદ પરિતાપૈ ઉપપ્લવાત સંબંધાત. ટૂંકમાં અહંકારનો સતત પરિણામ પરિચ્છેદ પરિતાપ સાથે સંબંધ છે. એ ક્યારે એનાથી મુક્ત નથી. અહંકાર ક્યારે પણ પરિણામ પરિચ્છેદ પરિતાપથી ક્યારેય મુક્ત નથી. અને આત્મા ક્યારેય પણ સાક્ષી સર્વાન્વિત પ્રયાનથી ક્યારે અન્ય નથી. કેમ આવું કહો છો? તો કહે પરિણામ રાગ દ્વેષાદિ પરિણામ. અહંકાર સતત રાગ દ્વેષ, તેનું નામ જ અહંકાર. સતત રાગ દ્વેષથી પીડાતો હોય છે. અને ચાલો ભાઈ, રાગ દ્વેષ તો તમે કહો રાજસ તામસ અહંકાર છે. એક સાત્વિક અહંકાર પણ છે. ભગવાનનો ભક્ત હોય તો એની વાત કરવામાં આવી. ચાલો ઉપાસક છે, એ ઉપાસક પણ છેવટે પરમાત્મા સાથે કોઈક પ્રકારના દ્વૈતથી પીડાય જ છે. ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતિ. એટલે એ સૂક્ષ્મ સાત્વિક અહંકાર જે પરમાત્માનો ઉપાસક છે, ભક્ત છે, એ પણ કંઈક પરિતાપ તો છે જ ત્યાં આગળ. કારણ કે કંઈક અંતર હોવાને કારણે અંદર ચાલતું તો હોય જ છે ભક્તને. અહીં તો રાગ દ્વેષ કે બધાનો અનુભવ છે, એ રાગ દ્વેષ જ કહેવામાં આવે. અહંકાર સામાન્ય વિચારો રાગ દ્વેષથી અભિભૂત હોય છે. આમ સત પરિણામને પ્રાપ્ત થાય. કર્તૃત્વ, ભોગતૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ વગેરે. પ્રાણન્ય પ્રાણના ભવતી વદન વાક પશ્ચંચ. અહંકારનું વર્ણન કર્યું કે શ્વાસ લે તો પ્રાણ કહેવાય, બોલતો હોય ત્યારે વક્તા કહેવાય, જોતો હોય ત્યારે દ્રષ્ટા કહેવાય વગેરે. દરેકમાં મર્યાદિત પણ રહેલું જ છે. એટલે રાગ દ્વેષ હોવાના જ. દ્રષ્ટામાં, શ્રોતામાં, મંતામાં, વિજ્ઞાતામાં.
જે ખ્યાલો વ્યક્તિત્વના કોઈને કોઈ સ્તરમાં અહમભાવમાંથી જન્મેલા છે, પરિચ્છેદ હોય જ ને. વક્તા હોય કેટલો મોટો હોય, વાણીમાં અહમભાવ ધરાવતો વાણી જેવડો હોય ને, એ ત્યાં પરિચ્છેદ હોય એટલે પછી ત્યાં આગળ ભય હોય, અસલામતી હોય, ત્યાં સ્વાર્થ હોય, ત્યાં રાગદ્વેષ હોય. એટલે રાગદ્વેષાદિ પરિણામ અહંકારમાં વ્યક્ત કે અવ્યક્ત રીતે રાગદ્વેષ રહેલા જ હોય છે. પરિચ્છેદ પરિમિતત્વ, અહંકાર પરિચ્છિન્ન છે, પરિમિત છે, સીમાબદ્ધ છે. કઈ સીમા છે? આ ઉપાધિની સીમા. અહમ જ્યારે એ આત્મા, કોઈ જુદો આત્મા નથી, અહમ જુદો નથી, એ આત્મા જ્યારે આ ઉપાધિની સીમામાં બદ્ધ થઈ જાય, દેહોહમ, ઇન્દ્રિયો ઇન્દ્રિયાણી હમ, પ્રાણોહમ, મનહમ, એને અહંકાર કહેવાય. આ રીતે આત્મા જ્યારે ઉપાધિમાં અહમ ભાવના કાં તો ઉપાધિઓ પરિચ્છિન્નતા અનુભવ તો કરે જ, ભલે આત્મા પરિચ્છિન્ન બની જતો નથી, છતાં પણ પોતે પરિચ્છિન્ન છે એ રીતે સતત પીડાય તો છે જ. પોતાનામાં પરિચ્છિન્નતાના દર્શન કરવાના કારણે પરિચ્છિન્નતાથી સતત પીડાય છે. પરિતાપ એટલે પરિતાપ, રાગદ્વેષ શું કરે, પરિચ્છિન્ન શું કરે, પરિતાપ દુઃખાદિ. આમ અનેક પ્રકારના દુઃખ જે અનુભવ રહ્યો હોય એ બધા દુઃખ અહંકાર અનુભવે છે. બીજા બધા સાધનો છે. શરીર દુઃખ નથી અનુભવતો, આ મન બુદ્ધિ કોઈ દુઃખ અનુભવતા નથી. દુઃખ એ મનની વૃત્તિ કહો બહુ, પણ એમાં અહમભાવ કરીને અનુભવી રહ્યો છે અહંકાર. કર્તૃત્વ ભોગતૃત્વ અહંકારમાં છે ને. મળે પરિતાપ દુઃખાદિ આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક જાત જાતના દુઃખો આવ્યા કરે. એ તૈ ત્રિભિ ઉપપ્લવ સંબંધ એવો અર્થ કર્યો. હંમેશા આ ત્રણેય સાથે અહંકારનો સંબંધ હોય છે. પરિણામ, પરિચ્છેદ અને પરિતાપ, આ ત્રણ સાથે અહંકારનો સદા સંબંધ હોય છે. સુષુપ્તિમાં નહીં હોય પણ ત્યારે કેવો છે, અવ્યક્ત રીતે છે. એટલે કે છે દ્રષ્ટુ દૃશ્ય. તો હવે સમજાવે છે કે આત્મા અને અહંકારમાં એમના લક્ષણો તદ્દન વિપરીત છે. આત્મા અહંકાર કરતા વિપરીત લક્ષણ ધરાવે છે. કઈ રીતે? દ્રષ્ટુ દૃશ્ય. આત્મા કેવો છે? સાક્ષી છે, દ્રષ્ટા છે. અહંકાર કેવો છે? દૃશ્ય છે. અર્થાત આ બધા જો પરિચ્છેદ આપણે જાણીએ છીએ, આપણે મર્યાદિત પ્રણાલી સભાન છે, પરિતાપ દુઃખથી સભાન છે, પરિણામ પરિવર્તન સભાન છે, એટલે કે અહંકાર સભાન છે ને. અહંકાર દૃશ્ય છે, અહીં જેને મળે દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. એ દૃશ્યના સંદર્ભ આવે દ્રષ્ટા કહેવામાં આવે. પણ ટૂંકમાં આ કેવા છે? અન્યોન્ય ભાવ ધરાવનારા છે. અહંકારનો આત્મામાં કોઈ પ્રકારનો ભાવ નથી. એટલે આત્મા અહંકારમાં અન્વિત કરો, પણ અહંકાર આત્મામાં અન્વિત નથી. દ્રષ્ટા દૃશ્ય ભાવેન સર્વગતત્વ પરિચ્છિન્નત્વાદિ આકારેણ. આત્મા કેવો છે? સર્વગત. અહંકાર પરિચ્છિન્ન. એ પ્રકાર પેલો ભાવ દ્રષ્ટા દૃશ્ય ભાવ સર્વગતત્વ પરિચ્છિન્નત્વ આકાર, સર્વત્ર વ્યાપી હોવા પણ અને અલ્પ વ્યાપી પણ, એ પ્રકારનો બંને વચ્ચેનો વિરોધ છે. આનંદ રૂપિત્વ દુઃખિત્વ આકારેણ. આત્મા સદા
આનંદ રૂપ છે. આ બિચારો અહંકાર કેવો હશે? સદા દુઃખી છે. ક્યારેક ક્યારેક ખુશ થઈ જાય છે, ક્યારેક ક્યારેક નશામાં આવી જાય અંદર ખુશ થાય છે. અહંકાર ખુશ ક્યારે થાય? નશામાં આવે ત્યારે. કોઈ વિષયનો કશોક નશો આવી જાય. એ નશો કેમ કહીએ છીએ? કારણ કે આ ભૂલાઈ જાય. આ પરિણામ પરિચ્છેદ પરિતાપની જ્યાં સભાનતા હોય ત્યાં દુઃખ જ હોય. એટલા જ માટે અહંકાર સામાન્ય રીતે દુઃખી હોય બિચારો. અનેક પ્રકારની ગ્રંથિઓ ધરાવતો હોય. પૂજ્ય સ્વામી સાંભળવા છે, અનેક પ્રકારની ગ્રંથિઓ. આ વિચારમાં દાંત એના આગળ હતા એટલે એને બહુ એને શરમ આવે. એ જમાનામાં નહીં હોય ને આ બધું, શું કહેવાય એને, બ્રેસીસ, ઓર્થોડોન્ટિસ્ટ લોકો ના હોય એટલે એને હસતા શરમ આવે. આમ તરત મોં ઢાંકી દે, હસે જ નહીં, થાય તો તરત મોં ઢાંકી દે. એટલી બધી આત્મસભાનતા, સેલ્ફ કોન્શિયસ. એ પણ નશામાં આવી જાય, એક સ્લેપસ્ટિક જોક આવી જાય તો એ પણ હસી પડે. એટલે આજકાલ બધી બહુ જોકો ચાલતી હોય છે આપણા એના પર, વોટ્સએપ પર. એટલે ગઈકાલે મેં બતાવ્યું માતાજીને, એક આટલું મોટું પુસ્તક હતું, આ મોટો ગ્રંથ હતો. એના પર લખ્યું હતું કે ભાઈ પત્નીનો સ્વભાવ સમજવો ભાગ 1. કેટલાય બધા છે. તરત હસી પડાય એટલે ભૂલી જઈએ આપણે. આવું કશું સાંભળીએ ને એ તરત આપણે ભૂલી જઈએ. શું ભૂલી જઈએ? પેલી ગ્રંથિને ભૂલી જઈએ. ક્ષણમાં હસી પડે, ખડખડાટ હસી પડે, પછી યાદ આવે એટલે ઢાંકી દે. એ જુદી વાત છે. પણ આવી રીતે ભલભલા લોકો પણ હસી પડતા હોય ત્યારે આત્મસભાનતા ગુમાવી બેસતા હોય છે. બાકી સામ માણસો હશે ને સભાન હોય ત્યારે અમુક રીતે જ હશે. એની રીત હોય છે હંમેશા, કેમ હસવું, શું કરવું વગેરે વગેરે, અથવા કેમ આમ કંઈ ને કંઈ કરતા. એટલે સભાનતા હોય ત્યારે સામે તો બહુ દેખાડે નહીં પોતાની જાતને. પણ નશામાં આવી જાય ક્ષણભર માટે ત્યારે ભૂલી જવાય. એ ભૂલી જવાનું નામ જ નશો ને. અહંકાર ક્યારે એકદમ ખુશ થઈ જાય? જ્યારે પોતાની જાતને ભૂલી જાય. ક્યારે ભૂલી જાય? કશાક નશામાં આવી જાય. કયા નશામાં? કોઈક પ્રકારના પ્રિય વિષયના અનુભવના નશામાં આવી જાય. એટલે માત્ર પેલા લોકો નશો કરે છે એવું નથી, કે મદિરા વગેરેથી નશો કરે છે એવું નથી. બધા માણસો આ વિષયોનો નશો તો કરતા જ હોય છે. એ જ બધું બતાવે છે કે એ વખતે આપણા પૂજ્ય સ્વામીજી બહુ ખુશ, એમને બહુ વારંવાર વાત કરે. એનો મોમેન્ટ ઓફ હેપીનેસ, એ આનંદની એક પળ જ્યાં બધું જતું રહે છે. બહુ દુઃખી બિચારો. એનો સાળો એના ઘરમાં છે, સાસુ એના ઘરમાં છે, સાળાની નોકરી નથી, નથી, પત્ની આવી છે, આવું છે, એની નોકરી ગઈ છે. એટલી ચિંતા હોય. એક ચિંતાના બોજ બિચારો એક દબાયેલો સતત. એવો એ પણ આવું કશુંક સાંભળે તો માણસ મરવા પડ્યો. ડોક્ટર પૂછે કે ભાઈ તમારી શું છેલ્લી ઈચ્છા છે? કે મને બીજો ડોક્ટર લાવી આપો. આવું બધું કંઈક હોય. એટલે માણસ ક્ષણભર માટે સ્લેપસ્ટિક જોક. એ વખતે એનું બધા પ્રશ્નો છે ને બધા ખરી પડ્યા. એક ક્ષણભર પાછા આવીને એને વાદળ એના પર આવી જાય, પણ ક્ષણભર માટે ખરી. એ કહે છે આ ક્ષણ બતાવે છે, આત્માનો સાચો સ્વભાવ બતાવે છે. આ ક્ષણમાં એની બધી ગ્રંથિઓ, બધી સમસ્યાઓ, બધી ચિંતાઓ એક ક્ષણભર માટે ખરી પડે છે ને. જે ખરી પડે એ આપણો સ્વભાવ હોય નહીં. એટલે ભલે આવો મહિના બે એક આવી ક્ષણનો અનુભવ થતો વિચારાને, બાકી અમે ચિંતા પાયેલો દવાયેલો જ હોય જ્યારે જુઓ ત્યારે. આ એક ક્ષણ છે ને એના સ્વરૂપ દેખાડે છે. એટલે
આ પ્રકારે આત્મા આનંદરૂપ આ રીતે છે. એક ક્ષણ આપણે ઈચ્છીએ છીએ ભાઈ ક્યારે આવે, એને વળી પાછું ઉત્પન્ન કેટલો પ્રયત્ન કરીએ ને, એના એ સ્થળે જઈએ, આપણે જ્યાં કંઈ થયું હોત એની વસ્તુ લઈ આવીએ, એની એ સિનેમા જોઈએ, એ ગીત સાંભળીએ, એ સ્થળે જઈએ, એ કશું કે જેને આપણા અનુભવ થાય કે ના થાય. પહેલી વાર થાય ત્યારે એનો પ્રભાવ જુદા પ્રકારનો આવે, પછી એનો પ્રભાવ થોડો ઓછો થઈ જાય. એટલે આવો એટલે બિચારો સતત વલખા માર્યા જ કરતો હોય કે મને આવું કંઈક મળે, આવું કંઈક થાય, આવો અનુભવ થાય. શેનો અનુભવ થાય? ત્યારે બધું ખરી પડે. પણ આ અનુભવ પણ દ્વારા પણ આપણો પૂજ્ય સ્વામીજી બતાવે કે જો તે વખતે આ મનુષ્ય મુક્તિનો અનુભવ કરેલો છે. બધી ચિંતાઓથી મુક્તિ, બધી ગ્રંથિઓમાંથી મુક્તિ. તે વખતે આનંદનો, જેને અંગ્રેજીમાં એક્સ્ટસી કહેવાય, બ્લેસ એક્સ્ટસી, એવો નિર્તિશય આનો અનુભવ કર્યો છે. એ જ આત્માનો અનુભવ છે. એટલે કે આ દ્વારા સ્વામીજી બતાવવા માંગે કે આનંદ એ આત્માનો સ્વભાવ છે. આનંદ, આત્મા આનંદ સ્વરૂપ છે. અહંકાર આત્મનો ભેદ સ્ફુટ ઇત્યર્થ. આ બંને તદ્દન ભિન્ન રીતે અનુભવાય છે. આત્મા સાક્ષી સર્વાન્વિત પ્રેયાન એ પ્રકારે સતત અનુભવાય છે, અને અહંકાર પરિણામ પરિચ્છેદ પરિતાપ એ પ્રકારે અનુભવાય છે. આમ બંનેનો અનુભવ થાય કેવો છે? પરસ્પર વિરુદ્ધ છે. એક છે બીજું નથી, એટલે એને અભાવ કહેવાય. અહંકારનો સમૂળ અભાવ છે આત્મામાં. આત્મા તો અન્વિત છે અહંકારમાં. એ ના હોત તો વાંધો ના આવ્યો હોત. આત્મા હોત ને અહંકાર ના હોત, અહંકાર હોત ને આત્મા ના હોત તો બહુ સારું થાત, ચાલો. પણ અહંકાર છે ત્યારે આત્મા છે, સારું હોત ને ખબર નહીં, પણ અહંકાર ત્યારે આત્મા છે. એટલા માટે બેનો વિવેક એટલે જ કહે છે કિમિતરી તયો ભેદ સર્વે ન અનુભવે છે. આ પ્રકારે આપના કહેવા પ્રમાણે આત્માના લક્ષણો અહંકારથી તદ્દન વિપરીત છે. તો કેમ આ પ્રકારનો બંને વચ્ચેનો ભેદ કહો, બંને વચ્ચે જુદાઈ કહો, એ કેમ બધા અનુભવતા નથી? કિમિતિ સર્વે ન અનુભવે છે. આપે કહ્યું ત્યારે ધ્યાનમાં આવે છે ખરું? આપ કહો છો સાક્ષી સર્વાન્વિત પ્રેયાન, વાત તો સાચી છે, ધ્યાનમાં આવે છે. પણ એ સિવાય તો કોઈના ખ્યાલમાં વસ્તુ આવતી જ નથી કે આત્માના લક્ષણો અહંકાર કરતા તદ્દન વિપરીત છે. એવું કેમ? ઇતિ ચેત અહંકારાત્મનો તપ્તાય પિંડવત અવિવિક્તેન દૃઢમ એકતયા અધ્યસન ન અનુભૂયતે ઇતિ ગૃહાણિ અભિપ્રાય. એ પછી આપણે સમજવું પડે ને, આવું છે તો પછી કેમ મને એનો અનુભવ થતો નથી? આત્મા આવો જ છે, સાક્ષી પ્રેયાન સર્વાન્વિત પ્રેયાન છે, તો કેમ અનુભવ થતો નથી? ક્યારે નથી થતો? એ તો મારું ધ્યાન દોરવા જો ભાઈ આ એક પળમાં તને અનુભવ થયો તો હશે, ચાલો. સતત અહંકારનો, આત્માનો અહંકારમાં હંમેશા તાદાત્મ્ય હોય છે. અહંકાર આત્મનો તપ્તાય પિંડવત અવિવ્યક્તેન દૃઢમ એકતયા. એકતયા, એકતા કહો, તાદાત્મ્ય કહો, દૃઢ તાદાત્મ્ય છે. તે પાછું ક્યારેય પણ અલગ થતો નથી. આત્મા ક્યારે પણ અહંકારથી અલગ થતો, એટલે એને નહીં તો વાંધો નહીં. આમ તો અહંકાર આત્મા અલગ થતો નથી, પણ છતાં બે એક જ સાથે જ હોય છે. તપ્તાય પિંડવત. અયઃ પિંડ એટલે લોખંડનું પિંડ અથવા લોખંડનો ગોળો. જ્યારે સંતપ્ત એને બરોબર ભઠ્ઠીમાં તપાવવામાં આવે ત્યારે લાલ ચોળો થાય અને આગનો ગોળો આપણને તૈયાર સમક્ષ થાય, અને ત્યાં આ બે તત્વ છે, અગ્નિ અને લોખંડ.
અવિવ્યક્તેન, પણ આપણે જોઈએ ત્યારે એનો વિવેક કરી શકતા નથી. અહીં અગ્નિ છે, અહીં લોખંડ છે, એ પ્રકારનો વિવેક સંભવિત જ નથી. કારણ કે અગ્નિ છે એ લોખંડમાં સર્વત્ર વ્યાપ્ત છે. લોખંડ અગ્નિ વગરનું છે જ નહીં. એટલું નહીં, પરંતુ આ લોખંડ અગ્નિના ગુણો બધા જાણે ધારણ કરી લીધા છે. અને અગ્નિ પણ બિચારો પરિચ્છિન્ન થઈ ગયો લોખંડ જેટલો. અવિવ્યક્તેના દૃઢમ એકતયા, આમ બે તત્વ છે છતાં પણ અવિવેકને કારણે બંને જાણે દૃઢતાથી એક જ હોય એ પ્રકારે અધ્યાસ થતો હોય છે. તેથી આ બેનો ભેદ અનુભવાતો નથી. છે બે આત્મા ભિન્ન તત્વ છે અહંકારથી, પરંતુ એ ભેદ અનુભવાતો નથી. કારણ કે આત્માનો સતત અહંકારનો સતત આત્મા પર અધ્યાસ થાય છે. અને તેથી અહંકારને આત્મા વચ્ચેનો ભેદ છે એ ભેદને પારખી શકાતો નથી. ઇતિ ગૃહાણ લે ભાઈ, તને તારે જવાબ જોઈતો હતો તો આ રીતે તો સમજ. આત્મા આવી રીતે તદ્દન જુદો હોય તો કેમ અનુભવાતો નથી? જુદાઈ અનુભવાતી કેમ નથી? આને કારણે જેવી રીતે અગ્નિ લોખંડ કરતા જુદો છે, છતાં પણ અગ્નિનો લોખંડમાં તાદાત્મ્ય હોવાને કારણે જ્યાં બે છે એક જ ભાષે છે. માટે લક્ષણથી જુદાઈ હોવા છતાં પણ આકારથી જુદાઈ નથી. તેવી રીતે આત્મા લક્ષણથી જુદો છે, પણ જેને આકારથી જુદો નથી. એ માટે બે છે આપણે એક છે એમ એક રીતે અનુભવીએ છીએ. નनु एवमपि संसारिणः आत्मनः कथम नित्य मुक्त ब्रह्मता. ચાલો ભાઈ, વાત તો સાચી સમજ્યા અમે કે આત્મા અહંકાર કરતા પણ જુદો છે. દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ કરતા જુદો છે જ, અને અહંકાર કરતા પણ જુદો છે. એટલે આત્મા વિવેક બતાવ્યા આપણને. સામાન્ય રીતે તપતા પિંડવત અવિવેક હોય છે, મારે કેમ વિવેક કરવો બતાવ્યો. ચાલો તો સમજ્યા. એવમપી એમ હોય તો પણ, અર્થાત આ પ્રકારે આત્માના આવા લક્ષણો છે જે અહંકારના લક્ષણો કરતા વિરુદ્ધ છે, અને એ આત્મા અહંકાર કરતા તદ્દન જુદો છે. એમ હોવા તોય પણ સંસારી આત્મા સંસાર તો ખરો જ ને ભાઈ. અહંકાર કરતા ભલે જુદો હોય તો પણ સંસારી તો ખરો જ. કેમ કહો છો? કથમ નિત્ય મુક્ત બ્રહ્મતા. આત્મા ભલે અહંકાર કરતા જુદો હોય, ભલે સાક્ષી હોય, ભલે સર્વાનુવર્તી હોય, ભલે પ્રેયણ હોય, તો સંસાર તો ખરો જ. અને એની બ્રહ્મ તો નિત્ય અસંસારી છે. બ્રહ્મ કેવું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. તો આત્મા કેવો નથી? કેમ બેવું કહો છો? આપણે શું કહ્યું? આ બધા ધર્મો કોના છે? પરિણામ, પરિચ્છેદ, પરિતાપ કોના ધર્મો છે? અહંકારના ધર્મો છે. આ સંસારના ધર્મો છે ને. તો કહ્યું તો ખરું, તો કેમ કહો છો કે ભાઈ આત્મા પણ અસંસારી છે? તો કે નચ સંસાર અહંકાર છે. આપણે કહ્યું ખરું કે આ પરિણામ, પરિચ્છેદ, પરિતાપ આ પ્રકારના બધા લક્ષણો અહંકારના છે, અને માટે અહંકાર સંસારી છે. એ તો સ્વીકાર્યું. પણ એકલા અહંકારનો સંસાર છે એવું નથી લાગતું. કેમ? ઇતિ વાચ્યમ આત્મા અહંકાર ઉભય સન્નિધાને પ્રતીયમાનસ્ય. જ્યારે જ્યારે સંસારનો અનુભવ થાય છે ત્યારે આત્મા હંમેશા હાજર હોય છે કે નથી હોતો? આપણને પરિણામનો, પરિચ્છેદનો, પરિતાપનો ગમે તે અનુભવ તો સંસાર અનુભવ થતો હોય ત્યારે ભલે અહંકાર આવો રહ્યો, ભલે પ્રત્યેક અનુભવ આત્મા પણ હાજર છે ને. કહે છે કે આત્મ અહંકાર ઉભય સન્નિધાને. આત્મા ને અહંકાર ના આત્મા બંનેની સન્નિધિ હોય છે જ્યારે જ્યારે સંસારનો અનુભવ થાય ત્યારે.
તો જ્યારે સંસારના અનુભવમાં આ બંને હાજર હોય તો એક અહંકારનો સંસાર છે અને આત્માનો નથી એવું કેમ કહેવાય? આત્માનો સંસાર છે જ કે એ સંસારના અનુભવ આત્મા હંમેશા હાજર હોય છે. ભલે આપે એમ કહ્યું કે આ બધી પરિચ્છિન્નતા વગેરે અહંકારમાં છે, ભલે રહી, પણ જ્યારે જ્યારે સંસારનો પરિણામનો પરિચ્છેદનો પરિતાપનો અનુભવ થાય છે ત્યારે હંમેશા એ અનુભવમાં આત્મા સંકળાયેલો જ હોય છે. એટલે કે ભલે અહંકારને અનુભવ થતો હોય સંસારનો, પણ હંમેશા એ અનુભવમાં આત્માની સન્નિધિ હોય જ છે. એટલે એમ કેમ કહેવાય કે માત્ર અહંકારને સંસાર છે ને આત્માને નથી? એ છે ને, આત્મા હંમેશા એ તો ખરો જ ને. તમે પગેરું કાઢો તો બે ભેગા હોય તો ખબર કેમ પડે કે આ એક જ ચોર છે ને બીજો નથી? જયારે જોયું ત્યારે બંને સાથે જ હતા, પેલા ઘરમાં સાથે ગયા વગેરે, તો ખબર કેમ પડે કે આ જ ચોર છે ને પેલો નથી? ખબર પડે પછી કે આ પેલો ગયો ને ત્યારે આ નહોતો ગયો જોડે વગેરે વગેરે, સ્થાન જુદા, એવું કંઈક કરવું પડે. પછી પગેરું કાઢે અને પછી ખબર પડે કે એક જ આમાં જાય છે, બી નથી જતો. આમ સાથે હોય તો ક્યાંક છૂટા પડે છે ખરા, હવે સાથે ક્યાંક છૂટા પડે છે ખરા, ત્યારે ખબર પડે કે આ બે એક નથી. અંતેથી આ વસ્તુ બંનેની નથી. તો કે છે આત્મ અહંકાર વય સન્નિધાને પ્રતીયમાન સંસારસ્ય અહંકાર એક સંબંધિત્વે માન અભાવાત. પણ આપની પાસે શું પુરાવો છે કે જ્યારે સંસારના અનુભવમાં અહંકાર સાથે આત્મા હંમેશા સંકળાયેલો હોય જ છે, ત્યારે પણ સંસાર માત્ર અહંકારનો જ છે અને આત્માનું નથી, એવી જાતનો દાવો કરવા માટે આપની પાસે શું પુરાવો છે? માન ભાવાત, કોઈ પુરાવો છે નહીં કે આત્મા આ બધા અનુભવ હોવા છતાં આત્મા સંસારી છે એવો પુરાવો છે, માન છે, પ્રમાણ છે. ઇતિ આશંક્ય અન્વય વ્યતિરેકો એવ તત્ર માનમ. તો અન્વય વ્યતિરેક જ એમાં પ્રમાણ છે. યત સત્વે યત સત્વમ અન્વય, જે હોય અને બીજું હોય બંને સાથે એને અન્વય કહેવાય. યદ અભાવે યદ અભાવ વ્યતિરેક, જે ન હોય અને બીજું ના હોય તો વ્યતિરેક. જેવી રીતે માટી હોય તો ઘડો હોય, અન્વય. માટી ન હોય તો ઘડો ન હોય, વ્યતિરેક. મારે માટી ઘડા કરતા જુદી છે. આ રીતે અન્વય વ્યતિરેકથી જુદાઈ પણ નક્કી થાય. તો આ પ્રકારે આત્માની અહંકાર સાથે જુદાઈ નક્કી કરવા માટે અન્વય વ્યતિરેક નામનું આ પ્રમાણ કહે છે. અનુમાન થયું અન્વય વ્યતિરેક દ્વારા. અન્વય વ્યતિરેક તત્ર માનમેતિ. આત્મા અસંસારી છે અને સંસાર અહંકારને જે છે એ સિદ્ધ કરવા માટે અન્વય વ્યતિરેક છે એ જ પ્રમાણ છે. એ વાત કહે છે 10મા શ્લોકમાં. સુપ્તે હમિન દૃશ્યન્તે દુઃખ દોષ પ્રવૃત્તયઃ અતસ્તસ્યૈવ સંસારઃ ન મે સંસરતુ સાક્ષિણઃ. સુપ્તે અહમિ સુપ્તે દુઃખ દોષે પ્રવૃત્તયઃ ન દૃશ્યન્તે. અહમિ સુપ્તે, આ એક અનુભવ હોય. શેનો? સુષુપ્તિનો અનુભવ. કોણ સુઈ જાય છે? અહંકાર સુઈ જાય છે. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણે કોની અવસ્થાઓ છે? અહંકારની અવસ્થાઓ છે, આત્માની નહીં. એ તો અહંકારનો આત્મામાં તાદાત્મ્યને કારણે આપણે આત્માની અવસ્થાઓ માનીએ છીએ. વાસ્તવમાં તો અહંકારની અવસ્થાઓ છે. જાગે છે કોણ? અહંકાર. સ્વપ્ન કોણ અનુભવે છે? અહંકાર. સુવે છે કોણ? અહંકાર. સુપ્તે અહમી, માટે સુષુપ્ત અવસ્થા જ્યારે અહમી એ શું છે? 7મી વિભક્તિ. શેની? અહમ શબ્દની. એટલે આ અહમને શબ્દ તરીકે, સંજ્ઞા તરીકે લો ત્યારે
અસ્મત શબ્દની પહેલી વિભક્તિ નથી અહીંયા આગળ. અહમને શબ્દ તરીકે જ લેવામાં આવે. અહંકાર, અહમી સુપ્તે. આમ અહમી એટલે અહમ કઈ વિભક્તિ છે? સાતમી. કેવી? સતી સપ્તમી. બંને સુપ્તે અહમી. જ્યારે અહંકાર સૂઈ ગયો હોય છે ત્યારે. સતી એટલે આવશે જ્યારે બને ત્યારે. ત્યારે શું થાય છે? દુઃખ દોષ પ્રવૃત્તિ ન દૃશ્યંતે. ત્યારે દુઃખ, દોષ અને પ્રવૃત્તિ, સંસાર કોને કહેવાય? આ સંસારનું વર્ણન કર્યું. દુઃખ, દોષ અને પ્રવૃત્તિ એનું નામ સંસાર. તો જેને આપણે સંસાર કહીએ છીએ એ દુઃખ, દોષ, પ્રવૃત્તિ સુષુપ્તિમાં નથી, જ્યારે અહંકાર સૂઈ ગયો છે. ત્યારે આત્મા સૂઈ ગયો. તો આત્મા ત્યારે સૂતો નથી. સંસર્તૃ સાક્ષી, ત્યારે પણ સાક્ષી રૂપી આત્મા જાગે છે. એ વાત તમારી સાચી, બે ભેગા ને ભેગા હોય છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, પણ સુષુપ્ત એક અવસ્થા છે આત્મા છે અને અહંકાર નથી. આત્મા છે કેમ? કારણ કે હોવું એ આત્માનો સ્વભાવ છે. આત્મા ક્યારે ન હોય એવું ના બને. એટલે આગળ કહેવાય પ્રત્યભિજ્ઞા આવે છે કે આત્માની સાતત્ય સિદ્ધ કરવામાં આવ્યું ને. આત્મામાં ક્ષણિકતા નથી, સ્વયં નાશ કેમ કે પ્રત્યભિજ્ઞા છે. આત્મા એક સતત એક સૂત્ર જેવો છે. અહંકાર કેવો છે? અહંકાર તો ખરેખર પેલા મોતી જેવા છે, મણિગણા. અહંકાર રૂપ સતત બદલાય કરતો હોય. આમ કરતા વખતા સુખી દુઃખી પિતા આ બધા અહંકારના સ્વરૂપ બદલાય જ કરતા હોય. એ બધાને જોડનાર કોણ છે? આ બધા શામાં પરોવાયેલા છે? અહમ અહમ અહમ. અહમ પિતા, અહમ માતા, અહમ સુખી, અહમ દુઃખી. આ કશી વસ્તુઓ પણ અહમથી અલગ નથી હોતી. અહમ અસ્મી, અસ્મી ઉમેરો. અહમ અસ્મી, અસ્મી અસ્મી અસ્મી, એમાં જ બધું પરવાયેલું છે ને. એટલે અહંકાર રૂપી આ પરિણામ સતત પરિણામ પામનાર, સતત બદલાનાર, પ્રાણને પ્રાણોના ભવતી. ક્યારેક પ્રાણ કહેવાય, ક્યારેક વક્તા કહેવાય, ક્યારેક દ્રષ્ટા કહેવાય, ક્યારેક મંતા કહેવાય, ક્યારેક વિજ્ઞાત કહેવાય, ક્યારેક શ્રોતા કહેવાય. આ પ્રકાર અહંકાર રૂપ સતત બદલાય કરે છે. અહમ અસ્મી 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 સત છે. એ અસ્મી કોણ છે? અધિષ્ઠાન છે, સાક્ષી છે. કેવો સાક્ષી? અધિષ્ઠાન રૂપી સાક્ષી. અર્થાત સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર સાક્ષી. કહ્યું ને સર્વાન્વિત. અન્વિત છે. કેવી રીતે? સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા આ પરમાત્મા સતત અન્વિત છે. એટલે સુષુપ્ત એક એવી અવસ્થા છે જ્યારે સંસાર નથી. કોણ? દુઃખ, દોષ, પ્રવૃત્તિ, સંસાર નથી. હવે ત્યારે કોણ છે ને કોણ નથી? ત્યારે અહંકાર પણ નથી. ત્યારે આત્મા છે તો આત્મા છે અને સંસાર નથી. એવું થયું ને. જો સંસારે આત્માનો ધર્મ હોત તો જ્યાં જ્યાં પણ આત્મા હોત ત્યાં ત્યાં સંસાર હોત. જેમ સાક્ષી સર્વાન્વિત પ્રેયાના આત્માનો ધર્મ છે. એટલે જ્યાં પણ આત્મા હોય, જે કોઈ અવસ્થામાં હોય, ત્યાં સાક્ષી સર્વાન્વિત પ્રેયાન હોવાનો જ આપણે એને કહેવાનું સ્વભાવ સ્વરૂપ છે. તેવી રીતે આ પરિણામ, પરિતાપ, પરિચ્છેદ અને સંસાર કહેવાય. કે દુઃખ, દોષ, પ્રવૃત્તિ એ અહીંયા વર્ણન કરવામાં આવ્યું. એ દુઃખ, દોષ, પ્રવૃત્તિ આત્માનો સ્વભાવ હોત ને તો જ્યાં આત્મા જાય ત્યાં સાથે જાય જ નહીં. સ્વભાવ ભાવાનામ વ્યાવર્તેત. વસ્તુ સ્વભાવ ક્યારે પણ એની અલગ ના હોય. અગ્નિ ક્યારે પણ
ગરમીથી અલગ ના હોય. સૂર્ય ક્યારે પણ પ્રકાશ ક્યારે સૂર્યથી અલગ ના હોય. ઉષ્ણતા અગ્નિથી અલગ ના હોય. અલગ હોય તો સમજવું. જેમ કે ઝાંખાપણું, ક્યારેક સૂરજ ઝાંખો દેખાય. એ ઝાંખાપણું છે એ હંમેશા નથી આવતું. એ બતાવે ઝાંખાપણુંનો સ્વભાવ નથી, આગંતુક છે. એટલે અન્વય વ્યતિરેકથી આ નક્કી થાય કે સ્વાભાવિક છે કે આગંતુક છે. તો અહંકાર જ્યારે જ્યારે હોય ત્યારે હંમેશા દુઃખ દોષ પ્રવૃત્તિથી જ હંમેશા સંકળાયેલો હોય છે. એ ધરાવનારો હોય છે. જ્યારે આત્મા આ બધી વસ્તુ ધરાવનારો નથી. સુષુપ્તિને માટે દૃષ્ટાંત આપવામાં આવ્યો હતો તો એ ધ્યાન દોરવામાં આવ્યું કે આવો અનુભવ છે આપણને. દુઃખ દોષ પ્રવૃત્તય ન દૃશ્યંતે સુપ્તે અહમી આતા તસ્યૈવ સંસાર. માટે અહમી એટલે અહમનો એ સંસાર છે. એ ઊંઘી ગયો ત્યારે કોઈ તો ઉપદ્રવ નહોતો, અને જાગલો ઉપદ્રવ શરૂ થઈ ગયો. ખબર પડે ને આપણને, ઘરની અંદર પણ કોઈ હોય, હમણાં તો ભાઈ બહારગામ ગયો છે, રજાઓમાં ગયો છે, શાંતિ છે ઘરમાં. ઘણી વાર ઘરની અંદર હોય ને બધું ટૂંકમાં બહુ ધમાલ કરનાર હોય. એ લોકો જયારે બહારગામ ગયા હોય ત્યારે ઘરમાં જરા શાંતિ. માને બિચારાને આમ દીકરો ગમે પણ તો ઘણી વાર અંતર થોડું ફેર કંઈક તો રાહત આપે ખરો. હવે તે અહીંયા છે, આ દુશ્મન પાક્યો છે વગેરે વગેરે ઘણી વાર કે, પણ તો એટલે ખબર પડે કે આ ઉપદ્રવ નથી હમણાં, શાંતિ કેમ છે, પેલું નથી હમણાં. એના માટે ધમાલ નથી. વાંદરા આવે એટલે ખબર પડી જાય, કુદાકુદ થાય, તોડફોડ થવા માંડે. શાંતિ કેમ છે, વાંદરા નથી, ખબર પડી જાય. એટલે કોણ આ કરે છે અન્વય વ્યતિરેક ખબર પડી જાય. અર્થાત તસ્યૈવ સંસાર. આ દુઃખ દોષ પ્રવૃત્તિ એટલે કે સંસાર ક્યારે હોય છે? જ્યારે અહંકાર ત્યારે હોય જ છે, અને સુષુપ્ત અહંકાર નથી ત્યારે નથી. અન્વય વ્યતિરેક નમે. અને સાથે સાથે સંસારનો અહંકારમાં અન્વય છે, આત્મામાં વ્યતિરેક છે. અહંકાર છે, સંસાર છે. તો સંસાર છે ત્યારે અહંકાર છે, સંસાર નથી ત્યારે પણ આત્મા છે. એટલે સંસારનો અહંકારમાં અન્વય છે, આત્મામાં વ્યતિરેક છે. કારણ કે ખરેખર તો અહંકારનો પણ આત્મામાં વ્યતિરેક છે. સુષુપ્તિમાં દેખાડવામાં આવ્યો. આ રીતે કહેવામાં આવ્યું કે બંને એમ લાગે છે કે જાગ્રત સ્વપ્નમાં આપણે સંસાર અનુભવીએ ત્યારે બંને હોય છે. એટલે બંનેનો સંસાર નથી એમ કેમ કહેવાય? તો કે એવી અવસ્થા છે સુષુપ્તિ જ્યારે આ બે એક જ હોય છે અને તે સંસાર નથી હોતો. એટલે ટીકામાં અહમી એટલે શું? અહંકારે સુપ્તે ઉપરતે સદી. સુષુપ્તિ કોને કહેવાય? ઉપરતી. બધી વસ્તુ સંકેલી લેવામાં આવે. આમ તો બૃહદારણ્યમાં એવું પણ કહેવામાં આવ્યું કે સુષુપ્તિમાં આત્મા પોતાની ચેતના સમગ્ર વ્યક્તિત્વ સંકેલી લે છે. જાગે ને એટલે આત્માની ચેતના ફેરાય. એટલે બધી 72 કરોડ નાડીઓ અને બધી વર્ણન કરવામાં આવ્યું ને હૃદયમાંથી. એ જાગે એટલે આમાંથી ચેતના ફેલાઈને આખા દેહમાં ફેલાઈ જાય અને ઇન્દ્રિયો વગેરે બધી એકદમ સક્રિય બની જાય. જાગ્રત કહેવાય. ઊંઘી જવા તો ધીમે ધીમે એમાંથી સંકેલો માંડે. સંકેલતા અહીં પહોંચે ને જયારે કંઠમાં ત્યારે સ્વપ્ન જોઈએ, હિતા નાડીમાં. એથી સંકેલીને પછી હૃદયમાં જાય ત્યારે સુષુપ્તિ. આમ સુષુપ્તિમાં સંપૂર્ણ વ્યક્તિત્વનો કેવો સંકેલ લેવામાં આવે છે. ઉપરતે સતી. ચાલો એ રીતે કહેવામાં આવ્યું. એ સિવાય પણ આ બધી પ્રવૃત્તિઓનો ઉપરમાં થઈ જાય છે. દેહમાં તે અહંભાવ જતો રહ્યો, અંતઃકરણ સૂક્ષ્મ શરીર અહંભાવ જતો રહ્યો સ્થૂળ શરીરમાંથી. એ પ્રકારે સંકેલી લેવામાં આવ્યો અહંભાવને.
આવું ક્યારે છે? સુષુપ્તિ મૂર્છયો, સુષુપ્તિમાં, મૂર્છામાં કે સમાધિમાં પણ આ પ્રકારે અહંકાર ત્યાં આગળ સંકેલ લેવામાં આવ્યો. અહંકાર ત્યાં અસ્તિત્વ નથી. એટલે શેનું અસ્તિત્વ નથી? પેલા અહમ ભાવનું અસ્તિત્વ નથી. ટૂંકમાં આ ઉપાધિ હોય ત્યારે સ્વાભાવિક અહમભાવ થઈ જતો હોય છે અજ્ઞાની મનુષ્યનો. અવિવેક થઈ જતો આગળ કહ્યું ને કે જેવી રીતે તપ્તાય પિંડ એ અગ્નિપિંડ જેવી રીતે અવિવેક થઈ જતો હોય તેવી રીતે અવિવેક થઈ જતો હોય છે. એટલા માટે જાગ્રત સ્વપ્નમાં ખબર નથી પડતી. ઉપર દેશ હતી એટલે અવિવેકને સ્થાન જ નથી. અવિવેક જ ન થતો હોય એ વ્યવસ્થા ભગવાને કરી છે. કઈ અવસ્થા? સુષુપ્તિ અવસ્થા, મૂર્છા અવસ્થા કે સમાધિ અવસ્થા. ઉપરદેશ હતી સુપ્તિ મૂર્છયો દુઃખ દોષ પ્રવૃત્તયઃ ન દૃશ્યન્તે. દુઃખમ છે દોષાઃ રાગાદયશ્ચ તત્કાર્યભૂતા પ્રવૃત્તયશ્ચ કે પ્રવૃત્તિશ્ચ કાર્યભૂતા પ્રવૃત્તિશ્ચ દુઃખ દોષ પ્રવૃત્તયઃ. ચાલો, દુઃખ છે એમાંથી દોષ જન્મે. કેવા? રાગ વગેરે પ્રવૃત્તિ જન્મે. રાગથી પ્રેરાય, રાગમાંથી ઈચ્છા જન્મે, એમાં પ્રવૃત્તિ જન્મે. દ્વેષમાંથી ઈચ્છા જન્મેથી પ્રવૃત્તિ જન્મે. આ પ્રકારે પ્રવૃત્તિ તો રાગ દ્વેષ બંનેમાંથી જન્મે. કશું ગ્રહણ કરવાની, કશાનો ત્યાગ કરવાનો. તો સંસાર આનું નામ સંસાર. એ કોનો છે? ન દૃશ્યંતે. આ બધી વસ્તુઓ ન દૃશ્યંતે. દુઃખ દોષ પ્રવૃત્તય. દુઃખમ છે દોષાશ્ચ પ્રવૃત્તિશ્ચ દુઃખ દોષ પ્રવૃત્તય નતાઃ ન દૃશ્યંતે. ટૂંકમાં સુપ્તે અહમી. અહમ જ્યારે સુપ્ત થઈ ગયો ત્યારે આ કશી વસ્તુ ત્યાં આગળ અનુભવાતી નથી. માટે અહંકાર છે ત્યારે આ બધો સંસાર છે. અહંકાર નથી ત્યારે સંસાર નથી. આમ અન્વય વ્યતિરેક બતાવવામાં કે સંસાર ક્યાં છે? અહંકાર પણ અહંકારનો છે. કાલે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.